વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં અધિકારીઓના છુપા આશીર્વાદથી કોન્ટ્રાક્ટરો બેફામ થયા હોય તેવું લાગી રહ્યું છે। આજે વડોદરા શહેરમાં ગોયા ગેટ સર્કલ પાસે દૂષિત પાણીની સમસ્યા અને ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત નાગરિકોએ વડોદરા મહાનગરપાલિકાના સ્ટીકરવાળા સુપર સકર મશીનમાંથી ડ્રેનેજ લાઇનમાં ડ્રેનેજનું પાણી ખાલી કરતા ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો। ડ્રાઈવરને આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે અધિકારી રોનકના કહેવા મુજબ આ પાણી ખાલી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું। આ મામલે સ્થળ પર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર પણ દોડી આવ્યા હતા। જો કે સુપરવાઇઝરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો। આ અંગે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ જેમના હસ્તક આવે છે એવા વોર્ડ નંબર 13ના એન્જિનિયર રોનક પરીખનો સંપર્ક કરવામાં આવતા કેમેરાની સામે આવવાનું તેમણે ટાળ્યું હતું। જો કે ખોટું થયું હોવાની વાત તેમણે કબૂલી હતી અને ડ્રાઈવરે જે વાત કહી એ આ સ્થળે પાણી છોડવા માટે જણાવ્યું હતું તે વાત ખોટી હોવાનું જણાવી અમે નોટિસ આપીશું તેમ કહી વાતને ટાળી હતી। અહીં એ સવાલ ઊભો થાય છે કે શું અધિકારીઓના છુપા આશીર્વાદથી આ પ્રકારે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી શહેરભરમાં અને વોર્ડ 13માં ચાલી રહી છે। અધિકારી જ્યારે કબૂલે છે કે ખોટું થયું છે અને આ વિસ્તારની સમસ્યાથી હું વાકેફ છું તો કેમ માત્ર નોટિસ આપીને સંતોષ અધિકારીઓને માની રહ્યા છે? જો જવાબદાર અધિકારીની જવાબદારી આ ડ્રેનેજના પાણીના નિકાલની હતી તો તેઓ સ્થળ પર હાજર કેમ ન હતા અને કેમ યોગ્ય સ્થળે પાણીનો નિકાલ ન થયો? આ મામલે હવે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। મારું નામ દીપક ત્રિવેદી છે। હું આગળ થોડોક જ દૂર રહું છું અને હું બેંકના કામથી ઘરે જતો તો પાછો તો મેં જોયું કે આ ટ્રકની અંદરથી આ ડ્રેનેજની ગટરો સાફ કરવા માટેની ટ્રક છે, ડ્રેનેજનું પાણી ખેંચવાની ટ્રક છે। આ કોઈ જગ્યાએથી આ પાણી ખેંચીને લાવ્યું છે અને ઠાલવે છે। તો આ કયો નિયમ? ગટરની અંદર તમારે ખેંચવાનું કામ છે તો તમે ઠાલવો છો શું કરવા? શા માટે ઠાલવો છો? અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, મિક્સ પાણી આવે છે, એના માટે જવાબદાર કોણ છે? આ ઘોર ગંભીર બેદરકારી છે। એના માટે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવાય એવી મારી માંગણી છે। પ્રતાપનગર પેલું શક્તિકૃપા સર્કલવાળો એરિયા। હવે એ તો ના નખાય જનરલી। આમ તો શું છે કે પાણી પેલી પમ્પિંગવાળી લાઈન જતી હોય ત્યાં ખાલી કરતા હોય છે, એટલે જે તે સ્પોટ જે તે અધિકારી બતાવે ત્યાં જ ખાલી કરવાનો હોય છે। એટલે એ તો વોર્ડમાંથી જે તે અધિકારી હોય એ સૂચન આપતા હોય કે પાણી ક્યાં ખાલી કરવું હોય। રોનકભાઈ એમને જે જગ્યા બતાવી હતી ત્યાં નહોતું ખાલી કરવા દીધું, એટલે આ ડ્રાઈવરને એમ કે અહીંયા લાઈન ચાલે જ છે તો અહીંયા ખાલી કરી દઉં। કયું પાણી હતું? આ ડ્રેનેજ લાઈનનું હોય। હું આવ્યો છું નવો, મને ખબર નથી એટલે કોઈ ભાઈ મેં કીધું કે હવે કુંડી અહીંયા ખાલી છે તો અહીંયા ખાલી કરીએ અને આની પાછળ અહીં લઈને આવતો હતો। આ પાછળ ગેટ પેલી સોસાયટીમાંથી। કઈ સોસાયટીમાંથી? સોસાયટીનું નામ એ નહીં ખબર મને। તમે ક્યાં ફરજ બજાવશો? બસ આ વોર્ડમાં। કયા વોર્ડમાં? હા, વોર્ડ નંબર કયો સંદીપ? 13। કોણ છે તમારા સાહેબ? સાહેબ અમારા રોનક સાહેબ। અહીં કેમ ખાલી કરતા હતા? આ પાણી ભરેલું પાણી ખાલી કરીએ, હવે પાણી ચાલુ છે પછી શું કરીએ એમ કરીને।